નમસ્તે દોસ્તો, જો તમારું પહેલું સી સેક્શન હોય તો બીજી નોર્મલ ડિલિવરી પોસિબલ છે કે નહીં? તો જવાબ છે હા, પણ એના માટે અમુક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને અમુક કોમ્પ્લિકેશન્સ ના હોય એવા કેસીસમાં જ નોર્મલ ડિલિવરી પોસિબલ છે. જો તમારા ડૉક્ટર એડવાઇસ કરે છે કે ભાઈ બીજી નોર્મલ ડિલિવરી પોસિબલ છે તો જ. તો એવા કયા કેસીસમાં પહેલું સી સેક્શન હોય તો બીજું પણ સી સેક્શન કરવાની જરૂર પડે છે? તો જેમાં પહેલી વાત ધ્યાન રાખવામાં આવે છે એ છે તમારા પ્રીવિયસ સી સેક્શનની સ્કાર થિકનેસ. સ્કાર થિકનેસ પ્રોપર હોય તો તમારી નોર્મલ ડિલિવરી પોસિબલ છે. જો તમારો મેલીનો ભાગ નીચે હોય તો પણ સી સેક્શન કરવાની જરૂર પડે છે. જો તમને પ્રેગ્નન્સી દરમિયાન બીપી ડાયાબિટીસ હોય તો પણ સી સેક્શન કરવાની જરૂર પડે છે. જો તમને શ્વાસ ચડતો હોય, પગના નીચેના ભાગમાં સોજા ચડી ગયા હોય કે પછી લોહીના ટકા ઓછા હોય કે પેલ્વિક કેવિટી છે એકદમ સાંકડી હોય અને જેના લીધે લેબર ઇન્ડ્યુસમેન્ટ પોસિબલ નથી, એવા કેસીસમાં પણ સી સેક્શન કરવાની જરૂર પડે છે. ઘણી વખત એવું થતું હોય કે ફ્રીક્વન્ટ મિસ્ડ અબોર્શન થતા હોય, આઈવીએફ કન્સેપ્શન હોય તો પણ સી સેક્શન કરવાની જરૂર પડતી હોય છે. તો આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમારી ડૉક્ટર એડવાઇસ કરે તો જ તમારું પહેલું સી સેક્શન હોય તો બીજી નોર્મલ ડિલિવરી થઈ શકે છે. થેન્ક યુ સો મચ.